નમસ્કાર દર્શક મિત્રો, હિંમતનગરમાં વિજયાદશમીના પાવન પર્વની પરંપરાગત મુજબ શોભાયાત્રા રામજી મંદિર છાપરિયાથી કાઢવામાં આવેલ અને આ શોભાયાત્રામાં ધારાસભ્ય વીડી ઝાલા, વિજયભાઈ પંડ્યા, ગોપાલસિંહ રાઠોડ, રાજુભાઈ પટેલ, મનહરભાઈ પટેલ, નલીનભાઈ પટેલ, યામાહા, જયેશભાઈ વ્યાસ, વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન હોદ્દેદારો તેમજ શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આ શોભાયાત્રા નીકાળેલ. આ શોભાયાત્રા છાપરિયા રામજી મંદિરથી હનુમાનજી ટાવર ચોક થઈ નલિકાંત ગાંધી રોડ થઈને સ્ટેટ હાઈવે ન્યાય મંદિર થઈ હાથમતી નદીના પટ પર વિજયાદશમી રાવણ પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ સમગ્ર કાર્યક્રમ પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા સતીશ સોની, હિંમતનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરો.